તો વાત કરીએ રાજકોટની. રાજકોટમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ છે, જેમાં 21 ડિરેક્ટરોની ચૂંટણીમાંથી 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. હવે સંસ્કાર પેનલના 11 ઉમેદવારો અને સહકાર પેનલના 15 ઉમેદવારો મેદાને છે. તો ભાજપના જ 2 જૂથ વચ્ચે કાંટાની ટક્કર છે. રાજકોટ, મુંબઈ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં 322 જેટલા મતદારો મતદાન કરી રહ્યા છે. નાગરિક સહકારી બેંકમાં ચૂંટણીને લઈને રાજકોટમાં ધારાસભ્યની ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સંવાદદાતા લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી, હાલ ધારાસભ્યની ચૂંટણી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. શું વધુ અપડેટ? આપને જણાવી દઉં કે રાજકોટ નાગરિક સહકારી બેંકની 28 વર્ષ બાદ ચૂંટણી છે તે યોજાય છે ને તેમાં જે મામા અને ભાણિયા વચ્ચેની જંગ છે તે ચોક્કસપણે જોઈ શકાય છે. સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચેની આ જંગ છે, જેમાં 21 ડાયરેક્ટરોની જંગમાં જે 6 જેટલી બેઠકો છે તે બિનહરીફ થઈ છે. તો બીજી તરફ જોવા જઈએ તો આજે વહેલી સવારથી જે મતદાન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. 56 જેટલા પોલિંગ સ્ટાફની છે તે નિયુક્તિ કરવામાં આવી છે. 19 તારીખે આ સમગ્ર મામલાનું પિક્ચર છે તે ક્લિયર થઈ જશે કે આખરે જંગમાં જીત કોની શકે, જ્યોતિન્દ્ર મામાની કે ત્યારબાદ જે કલ્પક મણિયાર ભાણેજની. એટલે ચોક્કસપણે જે જોવા જઈએ તો બંને પક્ષ ઉપર જે કૌભાંડના આક્ષેપો છે તે લગાવવામાં આવ્યા છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આખરે જીત કોની. લકીરાજ, ભાજપના જ 2 ઉમેદવારો હોય તેવું સામે આવ્યું છે, તેમના વચ્ચે જ કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આપને જણાવી દઉં કે જે જ્યોતિન્દ્ર મહેતાનું ગ્રુપ છે તે પણ ભાજપ અને સંઘ સાથે જોડાયેલું છે. તો કલ્પક મણિયાર છે, તેમના પિતા અરવિંદભાઈ મણિયાર છે, જેમણે રાજકોટ નાગરિક સહકારી બેંકની જે નીંવ નાખી છે તેની સ્થાપના કરી છે, તે પણ જે સંઘ અને ભાજપ સાથે જોડાયેલા. એટલે ચોક્કસપણે આ બંને વચ્ચે હવે જે ભાજપ અને સંઘનું પલડું છે તે સહકાર પેનલને શરૂઆતથી જે ટેકો આપવા આવ્યું છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે બંને વચ્ચે જીત કોની. જી લકીરાજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ રાજકોટમાં નાગરિક સહકારી બેંકની જે પ્રમાણે ચૂંટણીનું આયોજન છે તેમજ વાત કરીએ કે ધારાસભ્યની ચૂંટણી હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે. મુંબઈ, અમદાવાદ, સુરત સહિત 322 શહેરોમાં અને આ સાથે જ 28 વર્ષ બાદ રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ છે. તેમજ સવારથી જ મતદારો મતદાન આપવા માટે આવી રહ્યા છે. સંસ્કાર પેનલના 11 અને સહકાર પેનલના 15 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે, જેમાં રાજકોટ, મુંબઈ, અમદાવાદ, સુરત સહિત 322 શહેરોમાં મતદાન યોજાયું છે. અને આ સાથે જ લાંબી કતારો પણ જોવા મળી રહી છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કરવા માટે આવી રહ્યા છે. 28 વર્ષ બાદ રાજકોટ નાગરિક સહકારી બેંકની આ ચૂંટણી યોજાઈ છે. તો આ સાથે જ વાત કરીએ કે ભાજપના જ 2 નેતા હોય તેમની વચ્ચે કાંટાની ટક્કર જામી હોય તેવું પણ હાલ જોવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લાના પૂર્વ જિલ્લા સરકારી વકીલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક. અત્યારે જે પ્રકારની ચૂંટણી યોજાઈ રહી છે, આપે ખૂબ જ લાંબો સમય બેંકમાં ગાળ્યો. અત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ અને બેંકની વાત કરીએ તો શરૂઆતના તબક્કામાં કઈ પ્રકારનો રાજકોટ નાગરિક સહકારી બેંકની મૂળભૂત શરૂઆત જન્મશંકરભાઈ અંતાણીએ કરી અને નાના સ્વરૂપમાં એ બેંક ચાલતી હતી. અને એ બેંકને વિશાળ સ્વરૂપ, મોટું સ્વરૂપ આપવા માટે જે તે વખતના જનસંઘના કાર્યકર્તાઓએ નક્કી કર્યું અને 1969ની અંદર પહેલી વખત ઇલેક્શન થયું અને એમાં જે અનેક લોકો ડિરેક્ટર તરીકે ચૂંટાણા, એમાં કેશુભાઈ પટેલના ભાઈ ખોડીદાસભાઈ પટેલ, મનુભાઈ વોરા, અરવિંદભાઈ મણિયાર, કાંતિભાઈ ભટ્ટ, આવા અનેક ડિરેક્ટરો ચૂંટાણા. અને એ લોકોએ 1969માં બેંકને કબજે કરી. અને મારી યાદદાસ્ત પ્રમાણે ત્યારથી આજ દિવસ સુધી 2024ને અંત સુધી નાગરિક બેંકનો પ્રત્યક્ષ કબજો સંઘ આઈડિયોલોજી, RSSની આઈડિયોલોજીના લોકોના હાથમાં છે અને આજે પણ હવે પણ રહેશે.